પૂજ્ય ઓધવરામ બાપાની જન્મભૂમિ જખૌ મધ્યે ત્રિદિવસીય પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો ઓધવ જ્યોતના સામૈયા સાથે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। આ સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવા દેશ દેશાવરથી ગુરુ પ્રેમીઓ જખૌ પહોંચ્યા છે। કચ્છ આશ્રમ હરિદ્વારના પૂજ્ય સંત હરિદાસજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી જખૌ ખાતે ધર્મ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે। આજે સવારથી જખૌ ગામ ઓધવરામના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું। ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે હરિદ્વારથી પ્રસ્થાન થયેલ ઓધવ જ્યોત રથ કાર્યક્રમ સ્થળે આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું। કળશધારી કુમારીઓ તથા મહિલાઓએ સ્વાગત કર્યું હતું। ઓધવ જ્યોત રથયાત્રા ઓધવરામ બાપાના નવનિર્મિત મંદિર સંકુલે પહોંચી હતી, જ્યાં દીપ પ્રાગટ્ય કરી પ્રાણભાવ પ્રતિષ્ઠા કર્મનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બપોરે મંડપ પ્રવેશની વિધિ કરવામાં આવી હતી। અખાત્રીજના પાવન દિવસે મહોત્સવ અન્નવીય ભાનુશાલી સમાજ 55માં સમૂહ લગ્ન યોજાશે। તે કાર્યક્રમ સ્થળે ઓધવ જ્યોતનું સ્વાગત કરાયું હતું। ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત ગઈકાલથી જ ઓધવ પ્રેમીઓનો પ્રવાહ જખૌ ભણી વહેતો થયો હતો। ખાસ ઊભી કરાયેલ ટેન્ટ સિટીના તંબુ રાત્રિ સુધીમાં ફૂલ થઈ ગયા હતા। ભાવિકોના નિવાસ માટે કાર્યક્રમ સ્થળ સાથે આજુબાજુમાંના ગામોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઓધવ જ્યોત રથમાં કનૈયા શેઠ, મોરારજીભાઈ મીઠિયા, શંભુભાઈ ધનજી માવ, શંકરભાઈ ડોસાભાઈ દામા પરિવાર સાથે રહ્યા હતા। જખૌ ખાતે કચ્છ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હર્ષદ મંગે, રણછોડભાઈ નંદા, ભરતભાઈ મેઘર, તુલસીદાસભાઈ દામા, વસંત ભદ્રા મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધરભાઈ માવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। મહોત્સવને સફળ બનાવવા કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ગોવિંદભાઈ, પરેશભાઈ, દિનેશભાઈ ચાંદ્રા, કચ્છી ભાનુશાલી સેવા સમાજના ડોક્ટર હર્ષદ મંગે, રણછોડ નંદા, રમણીકભાઈ, જખૌ ભાનુશાલી મહાજન પ્રમુખ રાજભાઈ દામા, પ્રવીણભાઈ દામા સાથે વિવિધ ગામોના ભાનુશાલી મહાજનના પ્રતિનિધિઓ સહિત નામી અનામી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। સાંજે ભાનુશાલી સમાજની મહિલાઓ પરંપરાગત પુતારામાં સજ્જ થઈ ઓધવજી કીર્તન, ઓધવ રાસ રમશે। મહોત્સવને માણવા વિવિધ ગામોના ભાનુશાલી સમાજના ભાઈ બહેનો વતન આવતા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે। મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાશે। 101 નિરણ કેન્દ્રને મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાશે। મુખ્યમંત્રીના હસ્તે 42 કન્યાઓને કન્યાદાન અપાશે। કાર્યક્રમને સફળ બનાવવા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવારના હોદ્દેદારો અને સમાજના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે। સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહોત્સવને પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે। વડાપ્રધાન મોદીએ પાઠવેલા સંદેશમાં જણાવ્યું છે કે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિવ શક્તિ મહાયજ્ઞ અને સમૂહ લગ્ન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। તે પ્રસન્નતાની બાબત છે। મહેનત, સમર્પણ અને સાહસ વૃત્તિની મૂડી પર ભાનુશાલી સમાજ આજે દેશ વિદેશમાં વ્યાપારી કુશળતાની સાથે સાથે ધર્મ, ભાષા અને સંસ્કૃતિનું પણ જતન કરી રહ્યો છે। પૂજ્ય આદિપુરુષ ઓધવરામજી મહારાજની હરિહર પરંપરા અનુસરીને સમાજે સ્વધર્મ સામેના પડકારોનો સામનો કર્યો, સ્વાભિમાનની રક્ષા કરી અને સમાજ સુધારણા દ્વારા પ્રગતિની નવી રાહ કંડારી છે। સમાજ રત્ન ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સહિત અનેક મહાનુભાવોએ રાષ્ટ્ર માટે કરેલું સમર્પણ ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ છે। મંદિર નિર્માણ, ગુરુકુળ સ્થાપના દ્વારા શિક્ષણ સુધારણા, જીવદયા કાર્યો તેમજ સાર્વજનિક આશ્રમો દ્વારા અન્ન સેવાની પરંપરા સમાજના ઉદાહરણ રૂપ લોકસેવા કાર્યો છે। 3 દિવસના મંગળ અવસર નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના। આ ભક્તિમય આયોજન સમાજમાં આસ્થાનો સંચાર કરનારું તેમજ ધર્મ પરંપરાને સુદૃઢ કરનારું બની રહેશે તેવો વિશ્વાસ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો।